બોડેલી સહિત આસપાસના વિસ્તારમાં ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતનો શ્રદ્ધાપૂર્વક પ્રારંભ થતા મંદિરોમાં પૂજા અર્ચના માટે કુંવારિકાઓ અને સુવાસિની મહિલાઓની ભારે ભીડ જામી હતી। પવિત્ર અષાઢ સુદ 13થી 5 દિવસ માટે શિવશક્તિની ઉપાસનાના પવિત્ર પર્વ એવા ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતનો આજથી પ્રારંભ થયો છે। આજે વ્રતના પ્રથમ દિવસે સવારથી જ બોડેલીના રામજી મંદિર, નર્મદેશ્વર મહાદેવ મંદિર, ઢોકલિયા ચાચકના શ્રી ચંદેશ્વર મહાદેવ મંદિર, અલીપુરાના શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિર સહિત વિવિધ શિવ મંદિરો તેમજ રાજુભાઈ પુરોહિતના ઘરે પ્રતિવર્ષની જેમ કુંવારિકાઓ અને સુવાસિની મહિલાઓની વ્રતની પૂજા અર્ચના માટે ભારે ભીડ જોવા મળી હતી। ગૌરી વ્રત કરનારી નાની બાલિકાઓ દ્વારા ઉત્તમ પતિ અને પરિવારના સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ સાથે ગૌરી વ્રત કરવામાં આવે છે, જ્યારે પરિણીત મહિલાઓ પોતાના અખંડ સૌભાગ્ય અને પતિના દીર્ઘાયુષ્ય માટે જયા પાર્વતીનું વ્રત કરતી હોય છે। આમ પરિવારના સુખ સમૃદ્ધિ અને ઉત્તમ પતિની કામના સાથે કુંવારિકાઓ દ્વારા ગૌરી વ્રતની તૈયારી રૂપે અગાઉથી જ પોતાના ઘરે સુંદર મજાની નાની વાંસની ટોપલીમાં જવારાની સ્થાપના કરી એ જવારા સાથે કુંવારિકાઓ તેમજ પતિના દીર્ઘાયુષ્ય સાથે પરિવારની સુખ સમૃદ્ધિ માટે જયા પાર્વતીનું વ્રત કરતી સુવાસિની મહિલાઓની બોડેલી સહિત વિસ્તારના શિવ મંદિરોમાં પૂજા અર્ચના માટે વહેલી સવારથી જ પહોંચી જતા ભારે ભીડ જામી હતી, જ્યાં બ્રાહ્મણો દ્વારા સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ સાથે ગૌર માતા અને શિવજીની પૂજા અર્ચના કરાવવામાં આવી હતી અને બ્રાહ્મણ દ્વારા બંને વ્રતની પૂજા સાથે જોડાયેલી કથા પણ વાંચી સંભળાવવામાં આવી હતી। રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ, સનોર સમાચાર ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર।